આ મિત્રો આપણે જે ભેંસ જોઈ રહ્યા છીએ તેમનું નામ મયુરી આપવામાં આવ્યું છે આને ઉપર જાફરાબાદી પાડો છે તે અંદાજિત 3 વર્ષનો છે તો તેની વિશે થોડીક માહિતી આપજો. બોલો શું માહિતી? તમારું ગામ થી 4 મહિના પછી ગાભણ થાય તો એનું પછી સમય મર્યાદા પ્રમાણે દૂધ ઓછું કરતી જાય છે એવી રીતે ઉપસ્થિત છીએ તરણેતરનો જે ભાતીગળ જે લોકમેળો કહેવાય છે એમની અંદર હાલ આપણે ઉપસ્થિત છીએ અને મિત્રો આ મેળાનો અંદર પશુ પ્રદર્શન અને હરીફાઈ જે તરણેતરની અંદર હાલ ચાલી રહી છે તો એની અંદર જે અવનવા જે પશુઓ છે જે ગુજરાતભરમાંથી અહીં લાવવામાં આવે છે તો એ તમને આજે બતાવવાના છે અને અલગ અલગ જે કચ્છથી લાવવામાં આવે છે તો એ બધા અલગ અલગ જે હોય છે અને સરસ મજાનું તમે બહાર જુઓ છો તો બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર તો એ આપણે હાલ જોવા જઈ રહ્યા છીએ અને મિત્રો અહીં અંદર જોઈએ છે તો માનવ મેરામણ હાલ ઉમટી પડ્યો છે અલગ અલગ પ્રકારના જે પશુઓ છે ભેંસો હોય છે ગાયો હોય છે બળદ હોય છે એવા અલગ પશુઓ અહીં રાખવામાં આવે છે તો એમને બતાવવા માટે હાલ તમને જઈ રહ્યો છું તો જોડેલા જો વિડીયોમાં. નમસ્કાર ગુજરાત, હું છું વિશાલ આહિર અને આજના મેળામાં જે પ્રદર્શિત કરવામાં આવી છે ભેંસ બની બફેલો જે છે લાસ્ટ મેળામાં તરણેતરનો જે 2023નો મેળો હતો તેનામાં ચેમ્પિયન શો થયેલી છે અને આજે પણ તમે હોર્ડિંગ જોઈ શકો છો ચેમ્પિયન શો થયેલી ભેંસ આજે પણ અહીંયા ચેમ્પિયન શોમાં રાખેલી છે અને આશા કરું છું તો આ મેળામાં પણ ચેમ્પિયન થશે અને ખાસ આની વાત કરું જો તો મેન તો આની ઉંમર શીંગડી અને બધું રૂપ જઈ અને ચેમ્પિયન ઘોષિત કરવામાં આવી છે. શીંગડી આને બનીની જે પ્રજાતિ છે આ છે બની બફેલો પ્રજાતિ છે. હા, આ એમની પાડી છે જે છે અત્યારે 8 થી 10 દિવસની છે. હમણાં 2 ટાઈમનું થઈને અત્યારે જે તાજી વિયાણ છે તો અત્યારે 19 થી 20 લીટર દૂધ આપે છે. આની અમુક સમય વય મર્યાદા હોય છે જેવી રીતે કે તાજી વિયાણ ભેંસ 20-25 દિવસ રહીને પોતાનું દૂધમાં વધારો કરે છે તો એ રીતે અમુક પ્રજાતિમાં વધારો થતો હોય છે. સોનગઢ ગામથી લઈને થાન તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર. નામ તમે નાગરાજ રાખ્યું છે? હા, નાગરાજ નામ. ક્યાંની ઉપરથી નાગરાજ નામ રાખ્યું? આ પાડો એવો છે ને જાફરાબાદી પાડો છે એનું નામ નાગરાજ રાખ્યું. હા. અને કેટલા સમયથી તમે આ હરીફાઈમાં લઈને આવો છો? હા, પહેલી વખત આ પહેલી વખત લઈ આવો છો? હા. આ મિત્રો આપણે જે ભેંસ જોઈ રહ્યા છીએ તેમનું નામ મયુરી આપવામાં આવ્યું છે આની ઉંમર માત્ર 3 વર્ષની છે. આ જાફરાબાદી છે, ગામ સોનગઢ, તાલુકો થાનગઢ અને જિલ્લો સુરેન્દ્રનગર. અને મિત્રો આ રીતે પ્રકારના બધાના બોર્ડ પણ મારેલા હોય છે અને અહીંનું જો નામ લખેલું છે આ છે રોણું. તમે જુઓ તો મિત્રો આ પશુ પ્રદર્શનમાં આ રીતની હરીફાઈ થતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા આમને યોગ્ય વળતર આપવામાં આવે છે, યોગ્ય નંબર આપવામાં આવે છે. તો જુઓ આ ટોપલી છે, જુઓ અને જેનું નામ બોથલ રાખવામાં તો મિત્રો આ પ્રકારે અલગ અલગ બધા પ્લેટફોર્મ ઉપર રાખવામાં આવે છે. જુઓ તમે આનું નામ પણ ગજરાજ છે અને ગજરાજ શા કારણે રાખ્યું છે તમે હાલ વિડીયોમાં જોઈ જ રહ્યા છો. મેળો છે ખૂબ જ ઝાઝા ડ્રોમની અંદર લગાડવામાં આવ્યો છે અને અલગ અલગ જે બધા તમે જોઈ રહ્યા છો તો બધા માલઢોર છે પશુ પ્રદર્શન હરીફાઈના ડ્રોમની અંદર હાલ આપણે છીએ અને અલગ અલગ ગાયો પણ છે તો એ વિભાગમાં આપણે હાલ જઈ રહ્યા છીએ. મિત્રો વિડીયો ખાસ મારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે આપણે આવી ગયા છીએ ગાયોના વિભાગની માલિપા તો હું તમને ત્યાં જઈ બતાવું છું. તો મિત્રો હાલ તમને હું સરસ્વતી ગીર હોળકી ગાય છે એ હાલ બતાવવા જઈ રહ્યો છું. જુઓ તમે અને બધાના નામ અલગ અલગ આપેલા છે. અહીં જુઓ છો 1.15 વર્ષ છે ગીરની હોળકી, ભગવતી, એવા બધા અલગ અલગ નામ પણ છે. તમે હાલ જોઈ રહ્યા છો આપણા ગાયોના વિભાગની અંદર હાલ આવી રહ્યા છે. 44 નંબરનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને અલગ અલગ બીજા ઘણા બધા જે પશુઓ છે અહીં આપણે જોઈ રહ્યા છીએ. ગીરની હોળકી, આ ગાય, આ ગીરનો સાંઢ અત્યારે જોઈ રહ્યા છો તમે. બધાના નામ, ઉંમર
કેટલા લીટર છે દૂધ, એ બધી માહિતી હાલ આપવામાં આવેલી હોય છે. ને આખો જે વિભાગ છે આપણે પશુ પ્રદર્શન અંદર છીએ અને આ બધા જે છે એને હરીફાઈની અંદર લાવવામાં આવેલા છે. અહીં આપણે જોઈએ છે આ ગીર ગાય છે, એમનું નામ લખવામાં આવ્યું છે સુરભી. એમનું દૂધ 14 લીટર છે, રોજનું 14 લીટર દૂધ આપે છે. સંપૂર્ણ માહિતી આ બોર્ડની અંદર તમે જોઈ રહ્યા છો. જુઓ ઉપર પણ એમનું બોર્ડ મારેલું છે. આ ગીરનો સાંઢ છે, તમે જોઈ રહ્યા છો. લીલુડો એમનું નામ રાખવામાં આવ્યું છે. બોર્ડની અંદર સંપૂર્ણ માહિતી છે. તો મિત્રો આપણે ધનાભાઈ ગોવાભાઈ આહિર છે, તો આ થોડીક માહિતી આપી દો આપણે પશુની. દર વર્ષે લઈને આવો છો કે? હા, આ 2019 માં નંબર લઈ આવી હતી. 2019 બીજો નંબર આવ્યો હતો. આનું નામ ભૂમિ આનું નામ ભૂમિ છે. અને આ છે સીધી નામ. આનું નામ સીધી છે. હા, આ ગાયની દીકરી છે. આ ગાયની દીકરી છે. અને સામે છે ઈ ખૂટ છે. ખોટ છે. હા, અને ઈ આનો ભાઈ છે. એનો ભાઈ છે. બંને આની ઓલાદ છે, બરાબર ને? દર વર્ષે લઈને આવો છો? હો, દર વર્ષે. સરસ મજાની માહિતી આપો. અને સાચી વસ્તુ જ રાખવાની, ખોટી નહીં રાખવાની. સાચી વસ્તુ રાખવાની. હા, તો જ તમારી કઈ કિંમત થાય, માલની કિંમત થાય. જસમતપુર ગામ. હા, આ જો હવા 2-2.5 વર્ષની ઓળખી છે. હવે આપણે 2.5 વર્ષ હા, અને ઉખલા થવરાવીએ. હા, કોઈ દી 8 વર્ષથી 15 ગાયું છે, 1 રૂપિયાનું દૂધ નથી વેચ્યું. નહીં વેચવાનું. ધવરાવી જ દેવાનું. પબ્લિકને પાવીથી આને પાવ ને તો તમારું નામ કાઢે ને પબ્લિક તમારું નામ કાઢે કે પાણી નાખીને આપે. નથી ધંધો કરવો એવો, આ કરવો છે. આ જો 5.5 આમ જો 5.5 મહિના વાસડો 2.5 લાખ રૂપિયામાં આપ્યો. 2.5 લાખ. અમે પોતે જ. આનો ભાઈ છે, બાપનો દીકરો. હા, 2.5 લાખનું દૂધ આપે. ઓલો ભાઈ આપે 2.5 લાખ રૂપિયા ડેરી વાળો ના આપે તો પછી. મિત્રો આ જય માતાજી. તો મિત્રો ભાઈએ સરસ મજાની માહિતી આપી. ગાયો ભેંસોનો એમનો શોખ છે અને જેનો શોખ હોય એ જ અહીંયા આવે છે. અને આ ગીરનો સાંઢ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને માલિક પણ આપણે હારે જ છે. તો ક્યાં ગામથી આવો છો? પાંડવરાથી. નામ શું રાખેલું છે આપણે? મનદીપસિંહ જગદીશસિંહ તમારું નામ મનદીપસિંહ? સાંડવાળા આ સાંઢના ભાઈ માલિક છે. એટલે અવનવા તમે જુઓ છો તરણેતરના મેળાની અંદર હાલ આવતા હોય છે. અને આ સાંઢે તમને બતાવું, જુઓ તમે. જો આ પ્રકારે અલગ અલગ નામ પણ આપે છે. કાબરી એનું નામ છે, પણ બાટલું જો આ ગીર ગાય છે, જુઓ તમે શાંતિથી ઊભી છે એકદમ. અને મિત્રો પશુ પ્રદર્શનનો મેળો છે અને આ બધા મિત્રો હાલ અત્યારે મેળાનો આનંદ માણી રહ્યા છે. ઘણા બધા મિત્રો જે પશુઓને જેને શોખ હોય, જેને જોવાનો, પાળવાનો. અને આમ તો તરણેતરનો મેળો એટલે વિશ્વ પ્રસિદ્ધ મેળો. તો આ બધાને હરીફાઈમાં માલિપા રાખવામાં આવ્યો છે. આ બધા જોવો તમારે આખો દીવ યોજાય ભાઈ તરણેતરના મેળાની માલિપા. તુલસી ગીર જુઓ તમે. આનું નામ મોરલો રાખવામાં આવ્યું છે. જુઓ તમે, આમાં લખેલું છે રોજનું 14 લીટર દૂધ, બીજું વેતર છે, એવું બધી તમામ માહિતી લખવામાં આવેલું હોય છે. આ ગીરની હોડકી તમને બતાવું છું. તરણેતર ગામની જ છે, 3 વર્ષીય. જોઈ લો. આ ગીરનો કીટ છે, એનું નામ પણ પૃથ્વીરાજ મિત્રો રાખવામાં આવ્યું છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ. જુઓ. અને આ પણ તો આ બધા મિત્રો તો બધા આવી ગયા છે અત્યારે પશુ પ્રદર્શનની હરીફાઈ જોવા. ક્યાંથી આવો છો તમે? અમે અહીં થાનગઢ થી. થાનગઢ છે ને બધા માલઢોર જોઈ કેવી મજા આવે? બહુ મજા આવે. તરણેતરનો મેળામાં પહેલી વાર આવ્યો કે? અરે અહીંયા બધી દેશી સુવિધા બધું જોવા મળે તમને. જૂનું બધું આઈટમ. જૂનું આઈટમ. હા, ગુજરાતની બધી વસ્તુ જોવા મળે. ગુજરાતની બધી આઈટમ જોવા મળે ને એ રીતને આપણે આગળ જોઈ રહ્યા છીએ. તો અહીં જાફરાબાદી આ ખડેલ છે, તમે હાલ આપણે જોઈ રહ્યા છીએ. જુઓ, એનું નામ કુંડી રાખવામાં આવ્યું છે. જુઓ. અહીંયા પણ નાગરાજ છે, તમે ખાલી એનું માથું જુઓ મિત્રો. તો મિત્રો આજે પશુ પ્રદર્શન હરિભાઈ છે, મહેરામણભાઈ અર્જુનભાઈ ગરેજ, અને એમનું ગામ છે શેરગસ, તાલુકો ફુલિયાણ, પોરબંદર જિલ્લાનું
આ એક 5 વર્ષે જાફરાબાદી પાડો છે, આપણે હાલે એને જોઈ રહ્યા છીએ. અને અલ્પેશભાઈ પર જો પશુ પ્રદર્શનની હરીફાઈ અમે બંને જોઈ રહ્યા છીએ. તો અલ્પેશભાઈ શું છે આ જાફરાબાદી ભેંસ છે, વધારેમાં વધારે 22 લીટર દૂધ આપે છે. 22 લીટર દૂધ આપે. એનું ગામ છે પોથી ગામના ભેંસ આપણે હાલ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ અલગ અલગ જો મહેશભાઈ હુડાભાઈ હાંડા આપણે જોઈ રહ્યા છીએ. આ પણ જાફરાબાદી પાડો છે ને અત્યારે આરામ કરી રહ્યો છે. ખાલી સિંગડા તમે જુઓ, અને એનું નામ પણ હાલ લખેલું છે, નામ એનું શેરું છે, અને બધા જે એના માલિક છે તે સામે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ એવા અલગ અલગ ઘણા જ બધા પ્રકારના બોર્ડ મારેલા છે. અને આ અત્યારે આપણે જોઈ રહ્યા છું તેનું નામ રાજા લખેલું છે. ઉંમર એની એક વર્ષના 8 માસ છે. અને રાણીપર ગામનું, તાલુકો મૂળી અને જિલ્લો છે સુરેન્દ્રનગર. અને મિત્રો આપણે આગળ જોઈએ ને તો નાગરાજ, તમે નાગરાજ જેવું જ એમનું જોયો છો, મોટું જબર માથું છે. અને એનું નામ પણ આપેલું છે. એનું વર્ષ આપણે કહીએ તો 4.5 વર્ષ છે. અને નાના ટીંબલાનો પાડો છે. અને અહીં જુઓ છો તો સોનગઢ, અને સોનગઢ ગામ છે, થાનગઢ તાલુકો છે સુરેન્દ્રનગર. અને એનું નામ પણ લખવામાં આવ્યું છે નાગલ. તો એવી અલગ અલગ જે પશુ પ્રદર્શનની જે હરીફાઈ છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ. અને મિત્રો ખાસ કરી તમે વિડીયોમાં નવા છો તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડીજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મિત્રો આ તો પશુ પ્રદર્શન હરીફાઈની જે કંઈ ગાયો ભેંસો અલગ અલગ આખા ગુજરાતની માલિપતથી રાખવામાં આવે છે. અને આ રીતે વિશાળ કાંઈ ડ્રોમની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. અને સરસ મજાનું અહીં પણ અંદર જોવા જેવું છે. તો અહીં ગાયો ભેંસોનું ને એવું બધું રાખેલું છે. તરણેતરનો મેળો 2024 હાલો રે પશુ પ્રદર્શનની હરીફાઈમાં સરસ મજાનું બોર્ડ પણ રાખવામાં આવ્યું છે. ને આ જો આને આ અલગ અલગ જે ગાયોનું છે નામ, તો આને ગીર ગાય કહેવાય. ઘણા મિત્રોને ખબર ન પડતી હોય તો એની પ્રતિમા અને આ રીતે બનાવીને ઊભી રાખવામાં આવી છે. અને આને કહેવાય બજરી પાડો. તો એનું એક પણ નમૂનો અત્યારે હાલ આપણે વિડીયોની માલિકા જોઈ રહ્યા છીએ. અને આને તમે જોઈ રહ્યા છો તો આ છે કાંકરેજ સાંઠ. ઘણા મિત્રોને ખબર ન હોય એમાં તે અહીંથી તમે જોઈને આવો તો તમને અહીં નામ પણ જોવા મળશે, ત્યારબાદ એમની પ્રતિમા પણ જોવા મળશે. અને આને મહેસાણી ભેંસ કહેવામાં આવે છે. તો આખું એ સરસ મજાની બનાવેલી છે. અને અહીં બોર્ડ પણ મારેલા છે જેથી કરી મિત્રોને ખબર પડે. તો મિત્રો આ તો પશુ પ્રદર્શનનો મેળો અને સરસ મજાના ઘણા બધા ફોટા પણ મારેલા છે. આપણે હાલ વિડીયોની માલિકા જોઈ રહ્યા છીએ. ઝાલાવાડી બકરી છે, મારવાડી ઘોડો, ઊંટનું ટોળું, ઝાલાવાડી બકરો. તો મિત્રો આ જે ભાતીગળ જે કંઈ વસ્તુ છે ને તો તરણેતરના મેળામાં તમને જોવા મળે. તો આગળની માહિતી તમને આપું છું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા છો તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો. કૂતરા બધાને નામ આપેલા છે. આમનું નામ ગંગા છે, જોઈ રહ્યા છીએ આપણે વિડીયોની અંદર. અને આમના દૂધની વાત કરીએ તો આનું 15 લીટર દૂધ છે રોજનું, એવું બોર્ડમાં લખેલું છે. ગામનું નામ જેપર લખેલું છે, મૂળી તાલુકો છે. તો મિત્રો આ તો પશુ પ્રદર્શન હરીફાઈનો મેળો સરસ મજાનો જામ્યો છે તરણેતરની માલિપા. તમે પણ તમારા ફેમિલી સાથે ચોક્કસથી પધારજો. અને ખાસ કરી મિત્રો કોમેન્ટમાં જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. ફરી જ મળશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલ રજા લઉં છું. આવજો.